કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સૌથી પહેલા તો જ્યારે 2017માં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે અમે ઝંપલાવ્યું હતું અને 12 વોર્ડમાં અમારો ભવ્ય વિજય થયો હતો. 2017 પછી ભુજની બાજુમાં મિર્જાપર ગામ છે એટલે વિકાસના કામો ખૂબ કરવા પડે અને જે રીતે તમે જુઓ છો કે ભુજની બાજુમાં ગામ હોય તો વસ્તીઓ પણ સતત મિર્જાપર ગામમાં વધી રહી છે. આમ ભલે મિર્જાપર ગામ કહેવાય પણ ભુજનું પરવું હોવાથી ઘણા બધા લોકો મિર્જાપરમાં વસવાટ કરે છે. તો પંચાયત કક્ષાએ ઘણા બધી સગવડો ગટર પાણીની સગવડ પૂરી પાડવી પડે. 2017માં જ્યારે અમે આ પંચાયત સંભાળી ત્યારે કોઈ ગટરની સમિતિ નથી, લોકો દ્વારા જ ગટર લાઈન નાખેલી હતી અને મરામત પણ લોકો પોતે કરતા હતા. અમે જ્યારે પંચાયત સંભાળી ત્યારે ગટર સમિતિ બનાવી અને જે ગ્રામ પંચાયત ગટર હતી એ અમે પંચાયત દસ્તક લીધી. દૂર દૂરના વિસ્તારોમાં પણ ગટરની લાઈનો હતી જ નહીં. લગભગ 70% વિસ્તારોમાં ગટરની લાઈનો મારા પત્નીના કાર્યક્રમમાં મેં નાખી. સૌથી પહેલા અમારી નેમ ગટર અને પાણી લોકોને જે ભૌતિક સગવડો છે ખાસ તો એની અમે પૂરી પાડી અને દૂરના વિસ્તારોમાં પાણીની લાઈનો ગામમાંથી પસાર થતી હતી એમાંથી પાણી પહોંચે એમ જ નહોતું, તો પાણીના ટાંકાથી બારોબાર લાઈનો નાખી અને દૂરના વિસ્તારોમાં અમે ગટર અને પાણીની સગવડો પૂરી પાડી. આજે મિર્જાપુરનું એક પણ ઘર એવું નથી કે જ્યાં ગટર કનેક્શન નથી. એ જ અમારું કામ છે. કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં પાણીનું કનેક્શન નથી. એ પણ એક અમારું કાર્ય છે. અને વાત કરી વિકાસની તો છેલ્લા લગભગ 1 વર્ષમાં અમે પુષ્કળ શાસનશ્રીની ગ્રાન્ટમાંથી 3 કરોડના ખર્ચે આજુબાજુના વિસ્તારોમાં રસ્તાઓ બનાવ્યા. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ રસ્તાઓ બન્યા અને આજે આપણે આ જગ્યાએ જે ઊભા છીએ ત્યાં પણ બસ સ્ટેશનથી કરી અને નાકા સુધી અને ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી એને પણ 1.5 કરોડના ખર્ચે કામો થયા. ગામમાંથી જોડતી મેહુલ પાર્ક જે છે એ પણ રસ્તો બનાવ્યો અને આ ગામથી કે પટેલને જોડતો એ પણ અમે રસ્તો બનાવ્યો અને સોસાયટીના ઇન્ટરનલ રસ્તા એ પણ પંચાયત દ્વારા અમે કર્યા. સૌથી વાત તો એ છે કે આ જ્યારે ડબલ ઇન્જિન સરકારની વાત કરી તો પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટો ભાજપ સરકારમાંથી મળે છે. યોગ્ય રજૂઆતો થાય તો ઉપર 100% અમારી માંગણીઓ સંતોષાય છે અને ઘણી બધા વિકાસના કામો માટે અમને ઉપરથી ગ્રાન્ટો મળી છે અને જે કંઈ બાકી કામો રહ્યા છે એ ચોક્કસ અમે થઈ શકશે એ અમે પૂર્ણ કરીશું. પણ આ કક્ષાએ એટલું ચોક્કસ કહીશ કે અમને એક વાતની ખુશી છે અને લોકો વચ્ચે રહી અને એક પણ ઘર અમે ગટર કે પાણી ઉપર નથી રાખ્યું. એક અમને અંતરથી અમને ખુશી છે કે અમે માણસોને અમે કામ પૂરા કરી શક્યા. લાગણીમાં એવું છે કે આ ગામની અંદર છેલ્લા 40 વર્ષથી હું રહું છું. આ ગામની અંદર વિકાસના કાર્યો અગાઉ પણ થયા. માજી અમારા સ્વર્ગીય કરશન બાપા સરપંચ હતા ત્યારે 14 કિલોમીટર ઉપરથી પાણી યોજના ઉજવણીથી આવી ને એ રાત ને દિવસ મહેનત કરતા. વચ્ચેનો પિરિયડ થોડો વિકટ થયો. એના 2 કારણ છે. હું કોઈ ઉપર આક્ષેપ નથી નાખતો કે ગામની અંદર પાણી યોજના બગડી, પણ માધાપરની અંદર ઘણા બધા કોલોનીઓ બની અને અમારી પાણી યોજના થોડી બગડી. તેમજ અમારા ગામની અંદર પણ આ ભુજની ભાગોળમાં આવેલું ગામ અને ગ્રામ્ય કક્ષાના કુટુંબો બાળકોને અભ્યાસ માટે તેમજ ધંધા માટે માધાપર કે મિર્જાપર જેવા એરિયામાં વસ્તી જે પહેલે હતી એના કરતા 3 ગણી વસ્તી આ 25 વર્ષમાં મને દેખાય છે અને યોજનાઓનો લાભ અમે પૂરો કરવામાં થોડાક સફળ વચ્ચેના પીરિયડમાં નહોતા રહ્યા. જે સરપંચ હતા એના પછી પાણી યોજના આખી નવી ઊભી થઈ. કયો ગામ આપણો મહારાષ્ટ્ર સિનેટરી અને એનામાં પણ પાણી મળે છે પણ સંખ્યા એટલી વધતી જાય છે કે થોડુંક કંટ્રોલ કરવામાં પાણી આપવામાં થશે કે પ્રોબ્લેમ હોય એવી કોઈ ફરિયાદ નથી આવતી. એટલે વિકાસના કાર્યોમાં વિનોદભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી વચ્ચેનો ગાળો અમારો વહીવટદાર હસ્તક હતો અને વહીવટદારના પિરિયડમાં કામ કેવા થાય એનું કારણ છે કે વહીવટદારને 4 ગણી જગ્યાએ મળેલા હોય. ભલે અહીંયા કામ થયું છે પણ વિનોદભાઈ વરસાણીએ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી આ ગામની અંદર જે મહેનત અને કામ કર્યા છે એ છેલ્લા આઝાદી પછી નથી થયા એમ હું કહીશ તો ખોટું નથી. છેલ્લે MP વિનોદ ચાવડાની
ત્રણેક કરોડની આઉટસાઇડના રોડ બન્યા, અંદરના વિસ્તારોમાં પણ કામ થયા. દરેક યોજનાનો લાભ આ ગામને મળ્યો છે. હજુ પણ જે કાંઈ જરૂર થશે અમે સંયુક્ત રીતે પૂરી પાડવા પ્રયત્ન કરીશું. અને વધારે વાત કરું તો મોદી સાહેબની અપેક્ષા એવી છે કે આ દેશની અંદર જેમ ગાંધીજીની ઈચ્છા હતી ગ્રામ્ય કક્ષાને ડેવલપ કરો, એમ મોદી સાહેબને પણ અતિ ઈચ્છા છે કે કેમ આપણા ઇન્ડિયાના ગામડાઓ સુધરે અને ગામડાની પ્રજાને સુખ શાંતિ મળે. છેલ્લા ભૂકંપ કોરોના પછી મને ખ્યાલ છે ત્યાં સુધી આખા હિન્દુસ્તાનમાં અનાજ વિતરણ ગરીબ માણસોને ફ્રી કર્યું. ગેસના બાટલા પણ પ્રજાને ફ્રી મળ્યા. પછી ડાયરેક્ટ ખાતાઓમાં પૈસા જવાના, ખેડૂત હોય તો એના ખાતામાં ડાયરેક્ટ પૈસા નાખવા, અનેક યોજનાઓ. મહિલા સશક્તિકરણની અંદર પણ મહિલાઓ માટે મંડળીઓ બનાવી, એમને લોન આપી 0% ધિરાણથી, અને કોઈ જેને કહીએ કે સાક્ષીમાં સાઈન ન જોઈએ અને ડાયરેક્ટ ગ્રાન્ટ મળતી હોય, તો મોદી સાહેબના વખતમાં મને લાગે છે ઘણું બધું કામ થયું. ગુજરાત સરકાર પણ એટલી જ એક્ટિવ છે ગામડાઓને ડેવલપ કરવા માટે. જેટલી વાતો કરશો એટલી ઓછી છે. કચ્છને તો પાણીની તકલીફ વર્ષોથી હતી કે મારા વખતમાં હું જયારે જિલ્લા પંચાયતમાં ચેરમેન હતો ત્યારે ટેન્કરોથી પાણી પહોંચાડતા. એક ટેન્કર આવે ને 3 ટેન્કરની કોન્ટ્રાક્ટર સાઈન લે અને પાણી મળે કે ન મળે. પણ છેલ્લા આ પિરિયડમાં નર્મદા યોજના કચ્છને છેક કચ્છના છેવાડા સુધી, લખપત સુધી અમને પણ નર્મદાનું પાણી આ મિર્જાપરને પણ મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ સરકારે ગામડાઓને ડેવલપ કરવા માટે બહુ મહેનત કરી છે. આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર રાઉન્ડ મારતા હોય છે. એટલે કચ્છને એકદમ સમૃદ્ધ બનાવવામાં મોદી સાહેબને અતિ ઈચ્છા છે અને લાગણી છે. ગમે ત્યાં પ્રવચન કરતા હોય તો કચ્છને યાદ કરે એ મોદી સાહેબની નેમ છે અને કચ્છને આપ્યું પણ છે. બાકી તો હવે આપણે આ સૃષ્ટિ ઉપર જન્મ્યા છીએ એટલે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કંઈક અપેક્ષાઓ આપણી રહેવાની જ છે. અને અપેક્ષા છે તો જીવન છે, અને અપેક્ષા ન રાખો તો મૃત સમાન છે. એટલે જેટલું આપશું એટલું અપેક્ષાઓ એટલી વધતી જશે. લોકોને શું અપીલ કરશો? અમે લોકોને અપીલ એ જ કરીએ છીએ કે અમારા વખતમાં જો કાંઈ કામ થયા હોય વિકાસના તો અમને મત આપજો. અમે લોલીપોપ આપવા વાળા માણસો નથી કે રેવડી પીરસી અને મત લઈ લેવા ને પછી 5 વર્ષ પ્રજામાં ન જવું. એ અમારા સિદ્ધાંત બહારની વાત છે. ચૂંટણીમાં જીતશું તો 5 વર્ષ કન્ટિન્યુ આ ગામને ડેવલપ કરવામાં પ્રયત્ન કરીશું. ધારાસભ્ય કેશુભાઈની પણ એટલી જ ભાવના છે.